ચાલ શરૂ કરીએ. હા. રસોઈ તારે બનાવવાની, વાસણ તારે ઉટકવાના, પોતા તારે મારવાના, ચા તારે બનાવવાની, મહેમાન આવે ત્યારે તારે પાણી ભરી દેવાનું, દૂધ તારે લઈ દેવાનું, અસનિયા તારે પાથરવાના. મુખવાસ તારે લઈ દેવાનું. ઓકે ડન. ચાલ જોઈએ. કાય હામું જો માં કાય હારું કામ કરીને નથી આવી. 42% આવ્યા છે. 42. બેન હવે હું મહેનત કરે. દર વર્ષે એક જ શબ્દ સાંભળીશું, મહેનત કરી. બેન હવે તો હું પાક્કું મહેનત કરાય. તારે ટકા નહીં આવે ને તો હું જોઈ લઈશ તને. બેન તમારે કેટલા ટકા આવ્યા હતા? તારે મારું નહીં જોવાનું, મારે હાર્ડ હોય. પપ્પા તો એમ કહેતા હતા તમારા 52% આવ્યા હતા. મમ્મી આ વખતે તમારી પ્રવાસમાં જવા દે ને. બેનને તો દર વખતે જાજો છે, આ વખતે મને જવા દો ને. તું નાની છો ત્યાં ખોવાઈ જા. મમ્મી આને કહી દેજો મને બહુ નાની ન કર્યા રાખે. આપણા માટે હંમેશા નાની જ રહી છે. તમે પ્રવાસમાં નકરી મજા જ કરો, અમારે ઘરે કામ કરવાનું. આ સ્કૂલનો પ્રવાસ છે મમ્મી. અમારે તો શિમલા જવાનું. મમ્મી આ તો શિમલામાં સફરજન ખાઈ જતી હશે. મમ્મી આ નાના આવી જ વાતો કરે. આને પ્રવાસમાં ન મોકલાય. મમ્મી મને જવા દો ને. ના એટલે ના, એને પ્રવાસમાં જવા નથી દેવાય. જા તો રિમોટ લેતી આવી તો. આમ સેલ્ફીની દીકરી થામાં મહેમાન આવ્યા છે, દરવાજો ખોલ. અય પંખો ધીમો કરી આય. અય મારે આટો પાણી ભરી આય તો. બસ મોટી બસ, હું નાની છું એટલે તારી નોકર નથી. હું પતલી પડી ગઈ છું, મને સ્કૂલમાં બધા પતલી જ કહે છે. પપ્પા મારું ભણવાનું પૂરું થઈ ગયું છે, મારે નવો મોબાઈલ લેવો છે. આ વાપર મારો મોબાઈલ. પપ્પા હું આ ફોન નહીં વાપરું, મારે નવો ફોન જ લેવાનો છે. મમ્મી મને પૈસા આપ, મારે કાજલ પતી ગઈ, કાજલ લેવા જાવી છે. મને આ નથી ફાવતી, હાલે. મમ્મી હું નથી વાપરવાની, આ મારે નવી જ લેવી છે. મમ્મી માર્કેટમાં બહુ મસ્ત બેગ આવી છે, મને એક બેગ લઈ દે ને. મારી જૂની બેગ છે ને, મારે નથી વાપરવી, તું લઈ લેજે. મમ્મી મને નવી લેવી છે. આ મોટી છે એટલે કાયમ આવું જ કરતી હોય મમ્મી. ઘરનું કામ અમાર કરવાનું, તમારી જૂની વસ્તુ અમાર વાપરવાની. હું નાની છું એટલે. મેં તને મારો મોબાઈલ આપ્યો છે, તું ભણી ગઈ. આ તું બધું મારી હાટું કરતી હતી. આ મારી નાની બેન છે.